રોકડ મેળમાં આગળ હવે 15મો દાખલો 15મો દાખલો છે તમને કીધું માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ 3 ખાનાવાળો રોકડ મેળ માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ જો આપણને માહિતી આપી છે 2015 સપ્ટેમ્બર મહિનો પહેલી તારીખ હવે 3 ખાનાવાળા રોકડ મેળ માટે મારે આટલા ખાના પાડવાના તારીખ આય અથવા આવક ખાપા પછી વાઉચર નંબર વટાવ રોકડ તારીખ વ્યય જાવક ખાપા નોંધણી પાના નંબર રોકડ બેંક થોડું ખાનું નાનું બનાવીએ ખાવા આવી નોંધણી પાના નંબર રોકડ બેંક વટાવ ચલો બરાબર જો અહીંયા ધ્યાન આપજો 2015 સપ્ટેમ્બર 2015 સપ્ટેમ્બર મહિનો પહેલી તારીખ રોકડ સિલક 10,000 બેંક ઓવરડ્રાફ્ટ 5,000 રોકડ સિલક 10,000 બાકી આગળ લાવ્યા રોકડમાં 10,000 બેંકમાં ડેશ બેંક ઓવરડ્રાફ્ટ 5,000 બેંક ઓવરડ્રાફ્ટ આપણે જમા બાજુ લખવાનું સપ્ટેમ્બર પહેલું બાકી આગળ લાવ્યા બેંક ઓવરડ્રાફ્ટ છે 5,000 બેંકના ખાનામાં લખવાનું બેંક ઓવરડ્રાફ્ટની હંમેશા જમા બાકી હોય બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ એ થાય કે બેંક વેપારીના બેંક ખાતામાં હોય તેના કરતા વધારે રૂપિયા વાપરવાની બેંક દ્વારા આપવામાં આવતી સગવડ અને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય બીજો વ્યવહાર કેવલ પાસેથી 5,000 નો માલ 10% વેપારી વટાવે 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો માલ રોકડેથી ખરીદ્યો ખરીદીને આપણી પાસેથી પૈસા જાય તો જમા બાજુ લખવાનું ખરીદ ખાતે 5,000 નો માલ 10% વેપારી વટાવે એટલે 500 રૂપિયા ઓછો થઈ જાય એટલે 4,500 2% રોકડ વટાવ 4,500 ના 2% એટલે 90 રૂપિયા ઓછા થઈ જાય એટલે 90 અહીંયા આવશે 4410 જ્યોતિ પાસેથી 10,000 ના લેણાં પેટે ચૂકતીના હિસાબે 8,000 એનઈએફટી દ્વારા 1900 અને 1900 રોકડા મળ્યા અને આપણી પાસે પૈસા આવે 6ઠી તારીખ સપ્ટેમ્બર 6 જ્યોતિ ખાતે શું કીધું છે આપણને 10,000 ના લેણાં પેટે 8,000 એનઈએફટી દ્વારા 8,000 બેંકમાં લખવાના 1900 રોકડા અને 100 રૂપિયા વટાવમાં લખવાના ચલો આગળ હવે 10મી તારીખ વિનોદ અને પગારના 500 એનઈએફટી દ્વારા 100 ભાડાના રોકડા ચૂક્યા બેંકે 3 રૂપિયા ચાર્જ વસૂલ કર્યો ચલો પૈસા ચૂકવ્યા 10મી તારીખ વિનોદ ખાતે ચલો વિનોદ ખાતે પગારના 500 એનઈએફટી દ્વારા 500 એમાં પાછા 3 રૂપિયાનો ચાર્જ છે એટલે 500 ને 3 આપી નાખું કેટલા રૂપિયા ચાર્જ છે 3 રૂપિયા એટલે બેંકમાં 503 અને રોકડા ચૂકવ્યા ભાડાના 10મી તારીખે લખવાનું પગાર અહીંયા લખું છું ભાડું
ભાડાના કેટલા રોકડા ચૂકવ્યા છે? 100 રૂપિયા. બે માટે ચલો આગળ. 15મી તારીખ 3000 નો માલ કાશ્મીરાબેનને રોકડેથી વેચ્યો. 15 તારીખ કાશ્મીરાબેન ખાતે 3000 નો માલ રોકડેથી વેચ્યો 3000 રૂપિયા ડેશ 500 ઓફિસ ખર્ચ માટે અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા. ચલો 20મી તારીખ ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા આપણી પાસે રોકડ આવશે. આવે તો ઉધાર જમા ખર્ચી વ્યવહાર કહેવાય. બેંક ખાતે રોકડના ખાનામાં 3000 ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા, જો ખર્ચ કર્યો નથી એટલે જમા ખર્ચી વ્યવહાર થયો અને બેંક લાભ આપનાર બનશે. અહીંયા પર રોકડ ખાતે બેંકના ખાનામાં 3000 અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે લખવાનું જ ખ, આમાં બી લખવાનું જ ખ. ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા છે અને 350 ઘર ખર્ચ માટે ઉપાડ્યા એટલે ઉપાડ કહેવાય. 20મી તારીખ ઉપાડ ખાતે 350 રૂપિયા. 350 રોકડા ઉપાડ્યા છે. ઓકે 350 રોકડા એટલે રોકડ લખવાના 350. પતી ગયું? ચલ આગળ. 3000 નું યંત્ર ખરીદ્યું. યંત્રને બેસાડવાની મજૂરીના રૂપિયા 250 ચૂકવ્યા. યંત્ર ખરીદ્યું એટલે આપણી પાસેથી પૈસા જાય તો જમા. અહીંયા લખવાનું યંત્ર ખાતે 3000 નું યંત્ર 1000 રોકડા હાથ પર રાખી બાકીના બેંકમાં ભર્યા. 1000 રૂપિયા રોકડા હાથ પર રાખ્યા બાકીના બેંકમાં ભર્યા. રોકડા હાથ પર રાખી બાકીના બેંકમાં ભર્યા. 30મી તારીખ હાથ પર પૈસા રાખ્યા આખરી બાકી કહેવાય. બાકી આગળ લઈ ગયા. હાથ પર 1000 રૂપિયા રાખ્યા એટલે 1000 આખરી બાકી આપી છે. બાકીના બેંકમાં ભર્યા છે. આખરી બાકી તમને દાખલામાં આપી 1000. યાદ રાખજો જ્યારે બી આવી આપ્યું કે આટલા રૂપિયા હાથ પર રાખ્યા છે તો પછી આખરી બાકી કહેવાય. હવે આપણે પહેલા ટોટલ મારવાનું રોકડ ખાતા. ચલો 10 મે 3 13 13 16 16 ને 17 17900. આ બાજુ 17900. હવે ડિફરન્સ કાઢીએ. 4 ને 3 7 ને 3 ને 2 5 5 ને 6 6 4 10 એટલે 7 ને 1 8 8 અને 9 4 સોરી 4 ને 3 7 7 ને 1 8 4 ને 4000 3000 7 ને 8000 8000 કે 300 200 500 300 200 500 ને 600 600 ને 400 1000 એટલે 8 ને 9000 9000 ને 100 અને 10 એટલે 9110 17900 માંથી 9110 બાદ કરો. ચલો ફરીવાર આપણે કરી જોઈ લો. પ્લસ 503 પ્લસ સોરી 4410 પ્લસ 450 પ્લસ 3000 4250 બરાબર છે 9110 માઈનસ 17900 8790 8790 રૂપિયા આપણે બેંકમાં ભરવાના. અહીંયા લખવાનું બેંક ખાતે 30મી તારીખ અને અહીંયા બેંકના ખાનામાં લખવાનું 8790 રોકડ ખાતે 30મી તારીખ
ફરીવાર એવું કીધું કે આટલા રૂપિયા હાથ પર રાખ્યા એનો મતલબ કે આખર બાકી આપી છે 1000 રોકડ ખાતાનું ટોટલ મારીને 10 10 ને 3 13 ને 3 16 ને 17900 17900 માંથી આ બધું માઈનસ કર્યું ને આ બચ્ચા 8700 ને એ તમારે બેંકમાં લખવાના હવે બેંકનું ટોટલ મારી જોઈ લો બેંકનું મારું છું 8 ને 8 16790 16790 અહીંયા 16790 માંથી 5 ને 3 8 16790 માંથી 8500 ને 3 બાદ કરીએ 16790 માઈનસ 8500 ને 3 82 87 ફટાઓ 100 રૂપિયા આ બાજુ 90 રૂપિયા આ તમારો દાખલો પૂરો દાખલાનો મેઇન પોઈન્ટ આ છે કે તમારે કેટલા રૂપિયા હાથ પર રાખ્યા જ્યારે કે રીતે આપ્યું કે આટલા રૂપિયા હાથ પર રાખ્યા એટલે તમારી રોકડ ખાતાની આખર બાકી થઈ ગઈ એ તમારે એમને બાકી આગળ લઈ ગયા તરીકે મૂકી દેવાની રોકડ ખાતા તમારે ટોટલ મારવાનું એનો જે ડિફરન્સ આવે એ બેંક ખાતે લઈ જવાનો એટલે એટલા રૂપિયા મારી બેંકમાં ઉધાર બાજુ લખવાના અને પછી બેંક ખાતું બંધ થાય અને એ જે આવે એ તમારી બાકી આવે આ તમારો દાખલો આપણે સ્વાધ્યાય એમસીક્યુ લઈ લઈએ જોઈ લો રોકડ વ્યવહારની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે રોકડ મેળ એટલે પહેલામાં આવશે રોકડ મેળ બે ખાનાવાળો રોકડ મેળ કેટલી પદ્ધતિએ તૈયાર થાય છે તો બે ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવા માટેની અલગ અલગ પદ્ધતિ છે કઈ કઈ અલગ અલગ પદ્ધતિ તો પહેલા રોકડની બેંકનું કામ કરે એક ખાનું આવશે રોકડ બેંક બીજું ખાનું આવે રોકડ અને વટાવ ત્રીજું ખાનું આવે બેંક વટાવ બરાબર રોકડ બેંક રોકડ વટાવ બેંક વટાવ બેંક અને રોકડ બરાબર એટલે આમ ચાર પદ્ધતિ થાય એ ખાલી જગ્યાએ આપણો અને રોકડ ખાતાની દરસતા રહી રોકડ મેળ કયા પ્રકારના વટાવની ચોપડી નોંધ કરવામાં આવતી નથી તો વેપારી વટાવની ચોપડી નોંધ ના થાય રોકડ વટાવની ચોપડી નોંધ થાય બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે ત્યારે બેંક આપણા ખાતે વ્યાજ જમા કરે બેંક આપણને વ્યાજ આપે છે ને એટલે આપણી બેંક સિલેક્ટ શું થાય વધશે એવા વ્યવહારોની નોંધ રોકડ મેળમાં કરવામાં આવતી નથી તો બિન રોકડ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં થતી નથી બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં